અમદાવાદમાં એક હેવ મોર નામની આઈસ્ક્રીમ બ્રાન્ડની કંપની હતી. બહુ સુંદર નામ છે, હેવ મોર, હજી વધુ. બસ આ શબ્દ જ બરબાદીનું કારણ છે. હજી વધુ, હજી વધુ, હજી વધુ. નો મોર. ના 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 નહીં, એ તો શીખ્યા જ નહીં. શીખે સંપત્તિ વધે, ઘર વધે, ગાડી વધે, ચર ઝવેરાત જમીનો વધે, ચારે બાજુ લોકપ્રિયતા વધે. મારા હાથમાં પાવર, સત્તા આવે. સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા વધે વધે વધે. હેવ મોર. આ વસ્તુ હેવ મોર આપણે કરવાનું હતું જ. હેવ મોર. પણ શું કરવાનું હતું? શાંતિ, સંતોષ, અંદરનું સુખ, વિચાર શૂન્યતા, હજી મારી પલાઠી વધે, હજી મારું એકાંત વધે, હજી હું મને જોતો થઉં, સાંભળતો થઉં, મારી જોડે વાતો કરતો થઉં. હજી વધુ, હજી વધુ. આ કરવાનું હતું. હજી વધુ જ્ઞાન મળે, હજી વધુ મારું જીવન અધ્યાત્મના રસ્તા ઉપર ઝડપથી ચાલે. આ હેવ મોર કરવાનું હતું, ત્યાં આપણે નો મોર કરી દીધું. વી ડોન્ટ વોન્ટ મોર પીસ, મોર સાયલન્સ. આપણે બંધ કરી દીધું. We don't want to live with our own self. આપણે આપણી સાથે જીવવાનું બંધ કરી દીધું. વધારવાનું હતું, એ બંધ કરી દીધું. જે વધારવાનું હતું ત્યાં નો મોર કરી દીધું. બસ એ કરવાનું હતું. તો આ જીવ છે ને, એ શિવ બોલતો થઈ ગયો.